હેલો ગાઈસ, તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. હવે આપણા નવા ચશ્મા આપણે ચડાવી લેન્સ કાર્ડને તૈયાર થઈ ગયા હોય તો ભાઈ આપણે એક વાગે કોલેજ જવાનું હતું તો નાઈ ધોઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા હોય. આપણે જઈએ કોલેજે. બંકા બોલાવી દીધો ભાઈ ઘડીક વાર મેથ્સના લેક્ચરમાં હતા. મેથ્સનું લેક્ચર એટલે આપણે મજા જ આવે ભાઈ. આપણે ભાઈ જો હે જોઈ લો બે મજા આવી ગઈ ને બાકી હે મજા આવી આપણને આવડે. तीर्थ भाई कैसे हो आप? तीर्थ भाई कैसे हो? बस मजे में बढ़िया. ए मनीष बार बार कपिल में तैयार થઈ ગયો. આવ હીરો જેવો લાગે તું પણ બાબલા જેવો લાગે છે. આઈટી ના બંકા બધા બેઠા ફ્રી લેક્ચરમાં. હાલે તું હાલે રાખ ને. હેલો ગાઈસ, ફર્સ્ટ લેક્ચર અટેન્ડ કરી આજનું. નીકળી ગયા છે આપણે આપણા મિત્રને મળવા માટે, કારણ કે એની પાસે ને કાલના ફ્રેશર્સ પાર્ટીના વિડીયો છે ને તો આપણા ફોનમાં લઈ લઈએ, જેથી તમને હું વ્લોગમાં બતાવી શકું એ માટે. હું અને મનીષ બંકો બે નીકળી જાય મિત્રને મળવા માટે. એક નંબરની બિલ્ડિંગ પાછળ બેઠા છે, બધી વિડીયો નાખ્યા હાલો આપણે. મારા ભાઈઓને અડ્ડે જઈ રહ્યા છે અમે. આપણા બે ભાઈઓ રિક્ષામાં બેઠા છે. યાર આવી જીસીમાં આવી પણ જગ્યા અમને ખબર નથી મનીષ. તો ખરી પણ વાવ લેક્ચર બંક મારીને બધા બંકાઓ આવી ગયા છે. ત્યારે પ્રોજેક્ટ શું કરવું એ બતાવમાં મામા લઈ ગયા. હા તીર્થભાઈ હું પ્રોજેક્ટ નું કઈક નવી કરવા હાલો. આના તો ભાઈ પાર્ટનર જ નથી આવ્યા. मैं अकेला होता हूँ जिस जगह पे जाता हूँ ना પાર્ટનર દગો દઈને આવી ગયા. ભાઈ બંકાઓ બેસી ગયા. એ પ્રોજેક્ટ નું વિચાર આ ના કરશો તમે બધા. ના બ્લોગમાં કઈક બોલ દે. તારો કઈક સંદેશ કે જે જીઈસી માં વિદ્યાર્થીમાં જીઈસી માં આવવા માંગતો હોય એ વિદ્યાર્થીઓ માટે. ચાલુ છે. હા હા ચાલુ છે. તો ભાઈ તમારે અહીંયા આવવું હોય તો તમારે રિસ્ક ઉપર આવવું. કેમ રિસ્ક ઉપર? એલી વાત તો અહીંયા તમારે જેટલું કરવું પડશે અહીંથી કરવું પડશે મોટા મોટા. હા હજી અમારું શરૂ જ છે. હજી હું આ ખેલ કાઢે કોલેજ વાળા અમને નથી ખબર. બરાબર છે. 100% તારી વાત સાચી છે. મારે કાન પકડવા પડે એ વાતનું. એટલે તમારી રીતે જોઈને આવવું, તમારી તૈયારીમાં રહેવું. હા ભાઈ પછી પ્રોબ્લેમ આવશે ને. નકર અહીંયા તો ઉડે તો જા. ઉડે તો જા. બાકી બાવળિયામાં ગાઓ. જય હો. હેલો મિત્રો, તો લાસ્ટ ગઢવી સરનો લેક્ચર અટેન્ડ કરીને નીકળી ગયા છે બીજી તરફ જવા માટે. થોડું લેટ થઈ ગયું કારણ કે પ્રોજેક્ટ એના વિશે બનાવવી ચર્ચા કરતો સર આવે એટલે થોડું લેટ થઈ ગયું. હવે નીકળી ગયા છે બીજી તરફ જવા માટે. હેલો મિત્રો, સાંજ થઈ ગઈ છે અને આપણે ગાંધીનગરમાં ચાલી સણોબા સર્કલ અને આવી ગયા તો પાછળ બીજી જે ભાઈ આપણે સોમવાર રહ્યા બપોરે જમવાનું હતું નહીં એટલે હવે અત્યારે મિત્રનો કોલ આવ્યો હતો. બધા લાપી ન્યૂઝમાં પિઝા ખાવા ગયા અને ભાઈ વિડીયો નાખ્યો એને હું તમને બતાવીશ ક્લિપમાં કે ભાઈ તારા વગર કે નથી મજા આવતી એમ. ભાઈ ચોક્કસ હું આવું એટલે આપણે પાછળ જશું. બીજા ખાવા આ તને ભાઈ બહુ મિસ કરે છે અર્જુનભાઈ. અને કાલના બ્લોગમાં આ વિડીયો આપો છે, બાકી મેં નહીં આપો. ગાંધીનગરના બંકા બોલશે. બરાબર છે? કહી દો ભાઈ. બરાબર છે. વિડીયો આવવો જોઈએ. તારા ભાઈ મુદ્દાની વાત છે. તું પૂજેને મિસ કરે ઈ તો કે સટલી તારા ભાઈ આવવું જ જોઈએ વિડીયો. ભાઈ ગરાના હમ છે કહી દે એકવાર. બરાબર આમ છે. અને જો આ જાયન મુકાયો છે જાયન આવી જોઈએ. આલી છે જો મૂકી દે ભાઈ. ડાયરેક્ટ સીન દીધો હતી ટાણે એન્ટ્રી મારી. ભાઈને તો લઈ લો. એકવાર સ્માઈલ આપજે મારા ભાઈ. ઓય ઓય હારો હાલો ભાઈ, રાતના 10 વાગી ગયા છે ભાઈ. કાલનો જે સાંકળો જે ઉજળો નથી પ્રેશર પાર્ટીમાં ગયા હતા એનો વ્લોગ આવશે, પણ 2-3 દિવસ પછી હું એનો વ્લોગ નાખી દઈશ, કારણ કે અમારા સિનિયર એવું કીધું ભાઈ અમે પેલા વિડીયો નાખી દઈએ પછી તો નાખી દઈએ. એટલે 2-3 દિવસ પછી એ વ્લોગ નાખી દઈએ. તો સવારે સુઈ જઈએ. ગુડ નાઇટ, બાય બાય. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.